સુરતમાં આજે બુધવારે સવારથી જાણે મેઘરાજાએ વિરામ લીધો હોય તેમ છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। જોકે સુરતમાં વરસાદ બંધ થયા બાદ પણ અનેક વિસ્તારમાં પાણી ઓસર્યા નથી। સુરતના વરાછાના યશ પ્લાઝામાં દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓએ પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવી ગંભીર આક્ષેપો કર્યા છે। સુરતમાં આજે સવારથી મેઘરાજાએ વિરામ લીધો હોય છૂટો છવાયો વરસાદ નોંધાયો હતો। જોકે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યશ પ્લાઝામાં આજે પણ પાણી ભરેલ જોવા મળ્યા છે। વરસાદ બંધ હોવા છતાં પાણી ન ઉતરતા તમામ દુકાનોને ભારે નુકસાન થવા પામ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ નજીકમાં સિડકો કંપની દ્વારા બ્રિજનું નિર્માણ કરવામાં આવતા ગટર લાઇનમાં ભંગાણ થયું હતું, જેને કારણે ડ્રેનેજનું પાણી બહાર ન નીકળી શકતા દુકાનોમાં ઘૂસી ગયું હતું। રોષે ભરેલા વેપારીઓએ પાલિકા તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। વેપારીએ આક્રોશ વ્યક્ત કરતા ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા અને મેયર, કમિશનર તેમજ મુખ્યમંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કર્યા હતા। યશ પ્લાઝાના વેપારીએ આક્ષેપ કર્યો હતો કે ઘટનાના કલાકો બાદ પણ મહાનગરપાલિકાનો કોઈ પણ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યો નથી, જેને કારણે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ ગઢિયા મહેશ છે। હું વરાછા રોડ યશ પ્લાઝા કોમ્પ્લેક્સમાં એક નાનો વેપારી છું। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિડકોના ભ્રષ્ટ તંત્રના હિસાબે અને ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે આજે અમારું સુરત શહેરના નાના મોટા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન ગયેલ છે અને આ નુકસાન પાછળ ફક્ત અને ફક્ત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ છે મારા હિસાબે। અને મારી સુરત શહેરના તમામ વેપારીઓ અને એમના પરિવારોને નમ્ર અરજ છે કે તમે લોકો આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારોને સ્ટીલના કીડા પડે એવી દિલથી મહાદેવને પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને ભવિષ્યમાં એમના હિસાબે, એ ભ્રષ્ટ અધિકારીઓના હિસાબે સુરત શહેરના કોઈ લોકો હેરાન ના થાય। અને સુરત શહેરના ખાસ કરીને અમારા યશ પ્લાઝામાં જે આ બ્રિજ નિર્માણનું કામ જે ચાલુ છે, છેલ્લા 3 થી 6 મહિનાથી અમે લોકોને અસંખ્ય મૌખિક રજૂઆત કરી છે। એ ભ્રષ્ટ અધિકારીઓ અહીંયા આવે પણ અમે ઉગ્ર રજૂઆત કરીએ તો એ લોકો વરાછા પોલીસને બોલાવી લેતા હતા અને પછી અમને લોકોને વાતોમાં લઈને કે અમે કરી દઈશું, આમ છે, એસએમસી સિડકોને કહે, સિડકો એસએમસીને કરે। અને આજે એ લોકોની ગંભીર બેદરકારીના હિસાબે અમારું યશ પ્લાઝા કોમ્પ્લેક્સ જે કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવીનું હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં હોલસેલરો છે, એ દરેક લોકોનો માલ 100% નષ્ટ થઈ ગયો છે। જેવી રીતે ડેમ તૂટે અને પાણી આવે એવું 15 થી 20 મિનિટમાં સંપૂર્ણ યશ પ્લાઝાને જળબંબાકાર થઈ ગયેલ છે। અને આ વરસાદી ડ્રેનેજ વોટરની જે લાઈન આવે એમાં ભંગાણના હિસાબે આ થયેલ છે। ત્યારે હવે જોવું રહ્યું કે પાલિકા તંત્ર અને સરકારી તંત્ર સામે આક્ષેપો કરનાર યશ પ્લાઝાના દુકાનદારોને ક્યારે આ સમસ્યામાંથી છુટકારો મળશે।